જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, એસપીમાં આજે આપણે આગળ વધીએ તો આજે આપણે વાત કરવાની છે બીજા વિભાગના બીજા પાઠની, એટલે કે શેરની ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણ. આપણે પહેલા પાઠની અંદર શેર વિશે માહિતી મેળવી કે શેર જે છે એ કોને કહેવાય, શેર જપ્તી કોને કહેવાય, શેર ફેરબદલી કોને કહેવાય, કાયદેસર અને અનિયમિત અને ગેરકાયદેસર શેર કોને કહેવાય. આ બધી વાત આપણે શેર વહેંચણી વિશેની આપણે પહેલા પાઠમાં જોઈએ. હવે આપણે આ પાઠની અંદર જોવાની છે શેરની ફેરબદલીની વાત કરવાની છે કે જ્યારે કોઈ પણ શેરધારક કંપનીના શેર ખરીદે અને પોતે એ શેર અન્યને વેચવા માગતો હોય, અથવા તો જે શેરધારક છે એનું મૃત્યુ થાય અથવા તો તે અસ્થિર મગજનો થાય તો શું થાય એ વિશેની આપણે હવે વાત કરવાની છે. અને અત્યારે આપણે જે પાઠ જોવાનો છે શેરની ફેરબદલી, એ કોઈ પણ કંપનીની એક મહત્વની લાક્ષણિકતા ગણાય છે, કારણ કે કંપની અસ્તિત્વમાં આવવા પાછળનું આ સૌથી મહત્વનું કારણ છે. જો આપણે પ્રસ્તાવનામાં જોઈશું ત્યાં જ આપણને ખ્યાલ આવશે. જો પ્રસ્તાવનામાં આપણને કહે છે કે વૈયક્તિક માલિકીની પેઢીની મર્યાદાના કારણે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી, એની શરૂઆત થઈ. ભાગીદારી પેઢીની મર્યાદાના કારણે કંપનીનો જન્મ થયો. હવે મર્યાદા શું આવવા માંડી? જો વૈયક્તિક માલિકીની પેઢી હતી તો એક જ વ્યક્તિ બધું હોય, માલિક હઈએ, નોકર હઈએ, સંચાલક હઈએ, અને એક જ વ્યક્તિ કંપનીની અંદર ધંધામાં મૂડી લાવે. તો એક વ્યક્તિની મર્યાદા હોય, ઓછી મૂડી લાવી શકે, ઓછી કાર્યક્ષમતા હોય, એક માણસ જાજુ કામ કરી શકે નહીં. એટલે ભાગીદારી પેઢી એવી જેની અંદર વધુ સભ્યો હોય, તો વધુ સભ્યો હોય તો વધુ મૂડી આવે અને કામ પણ વહેંચાઈ જાય. પણ જેમ 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 ઔદ્યોગિક ક્રાંતિ થતી ગઈ એમ મોટા પાયે ઉત્પાદનની જરૂર પડી, મોટા પાયે મૂડીરોકાણની જરૂર પડી, અને એમ કરતાં આ કંપનીનો જન્મ થયો, કંપની સ્વરૂપનું અસ્તિત્વ આવ્યું. આ કંપની જે છે એનું અસ્તિત્વ વૈયક્તિક માલિકીની પેઢી અને ભાગીદારી પેઢી આ બંને કરતાં લાંબુ છે. શું કામ? તો કે એની પાછળનું સૌથી મહત્વનું કારણ છે શેરની ફેરબદલી. કંપની એ પ્રકારની મૂડી મેળવે છે કે જેની અંદર કંપનીની અંદર ભાગ રાખનાર, કંપનીની અંદર સભ્ય બનનાર વ્યક્તિ મૃત્યુ પામે, પોતાના શેર વેચે તો કંપનીના અસ્તિત્વને કોઈ ફેર પડતો નથી. તો કહે છે આગળ કે ભાગીદારી પેઢીમાં ભાગીદારો દૂર થતા જે છૂટા થવાની લાંબી વિધિ કરવી પડતી હતી, કે કોઈ ભાગીદાર એમ કે હવે અમારે ભાગીદારી પેઢીમાં નથી રહેવું, ભાગીદાર તરીકે નથી રહેવું, તો એનું વિસર્જન થાય અને લાંબી વિધિમાંથી પસાર થવું પડે. એવું કંપની સ્વરૂપમાં કરવું પડતું નથી. જાહેર કંપનીના શેર જે વ્યક્તિએ ધારણ કરેલ હોય તે વ્યક્તિ જો શેર વેચે તો તેની જે તે કંપનીના ધારણ કરેલ શેરની માલિકી સમાપ્ત થઈ જાય. બસ આટલો ફેર પડે, બાકી કંપનીનું વિસર્જન કરવું પડતું નથી. જ્યારે ભાગીદારી પેઢીમાં શું હતું કે 20 ભાગીદાર હોય કે 25 ભાગીદાર હોય કે જે કોઈ પણ ભાગીદાર હોય, તો માનો કે કોઈ એક ભાગીદાર એમ કે મારે હવે ભાગીદારી પેઢીમાં રહેવું નથી, તો ભાગીદારી પેઢીની વિસર્જનની પ્રક્રિયા કરવી પડતી. જ્યારે કંપનીની અંદર શું હોય કે માનો કે કંપનીનો કોઈ એક સભ્ય કંપનીની અંદર રહેવા ઈચ્છતો નથી, તો પોતે પોતાના હિસ્સાના શેર અન્ય કોઈને વેચી શકે છે અને કંપનીમાંથી છૂટો થઈ શકે છે. પણ કંપનીના વિસર્જનની વિધિ કરવી પડતી નથી કે કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ પણ પ્રકારની અસર થતી નથી. શું કામ? કારણ કે કંપની જે છે એ કાયદાકીય રીતે અલગ અસ્તિત્વ ધરાવે છે, અને જો એનો માલિક, એનો શેરધારક પોતે કંપનીમાં રહેવા ન ઈચ્છે તો સરળતાથી શેરની ફેરબદલી કરી અને કંપનીમાંથી છૂટો થઈ શકે છે અને એનો માલિકી હક સમાપ્ત થાય છે. આગળ કહે છે કે જેવી રીતે કોઈ એક વસ્તુની મુક્ત લેવેચ થઈ શકે છે તેવી જ રીતે શેરની પણ મુક્ત લેવેચ થઈ શકે. દાખલા તરીકે મિત્રો, તમે મોબાઈલ લ્યો, હવે તમારી મોબાઈલ ન જોતો તો અન્યને વેચી દો, બાઇક લ્યો, બાઇક નથી જોતો તો બીજાને વેચી દો. એવી જ રીતે તમે જ્યારે કંપનીમાં શેર ખરીદો છો અને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરો છો અને પછી માનો કે હવે તમારે એ શેર જોઈતા નથી, તો અન્ય કોઈ પણને વેચી શકો છો અને કંપનીમાંથી છૂટા થઈ શકો છો. કે છે આગળ કે કંપનીના શેરની મુક્ત ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે. આ એક માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન કહેવાય મિત્રો કે કંપનીનું મહત્વનું લક્ષણ કયું છે? તો કંપનીના શેરની મુક્ત ફેરબદલી. કે છે આગળ કે એટલું જ નહીં,
બીજી વાર વ્યક્તિને ઈચ્છા થાય તો ફરીથી તે જ કંપનીના શેર ખરીદી અને તેટલા અંશે માલિક બની શકે છે. માનો કે કોઈ એક કંપનીના શેર તમારી પાસે છે અને તમે હવે એ કંપનીમાં રહેવા નથી ઈચ્છતા સભ્ય તરીકે, તો તમે તમારા શેર વેચી દો છો અને કંપનીમાંથી છૂટા થઈ જાઓ છો. પણ થોડા સમય પછી પાછી તમને એવી ઈચ્છા થાય છે કે ના, મારે ફરી પાછું આ કંપનીમાં સભ્ય બનવું છે, તો શેર બજારમાંથી એ કંપનીના શેર પાછા ખરીદી અને તમે કંપનીના સભ્ય બની શકો છો, કંપનીનું માલિકી પદ મેળવી શકો છો. અને આ બધું કોના કારણે શક્ય બને છે? શેરની ફેરબદલીના કારણે. કે છે આગળ કે કંપનીના શેરધારકોના આ હકને એટલે કયા હકને? ફેરબદલીના હકને પ્રતિબંધિત કરી શકાતો નથી. કે કંપની જે છે એના કોઈ પણ શેરધારકને, એના કોઈ પણ સભ્યને પોતાના શેર વેચતા અટકાવી શકતી નથી. હા, અમુક સંજોગોમાં એને નિયંત્રિત કરી શકાય, પણ સાવ પ્રતિબંધ મૂકી શકાતો નથી. એટલે કે કંપનીનો કોઈ પણ સભ્ય ઈચ્છે ત્યારે કંપનીના શેર ખરીદી શકે છે અને ઈચ્છે ત્યારે પોતાની પાસે રહેલા શેર બજારમાં વેચી અને કંપનીમાંથી છૂટો થઈ શકે છે. કે છે આગળ કે શેરધારક કાયદાની મર્યાદામાં રહીને સ્વૈચ્છિક રીતે શેરોની ફેરબદલી કરી શકે છે. જો પાછો શબ્દ વાપરો છે, કાયદાની મર્યાદામાં રહીને, એટલે કે જે કંપનીદારો છે, જે સેબી છે, આ બધાના કાયદાઓનું પાલન કરી અને કોઈ પણ શેરધારક ઈચ્છે ત્યારે બજારમાંથી શેર ખરીદી શકે છે અને ઈચ્છે ત્યારે પોતાની પાસે રહેલા શેર બજારની અંદર વેચી અને કંપનીમાંથી છૂટો થઈ શકે છે. કે છે કે શેરધારક આ કાયદાની મર્યાદા ઉપરાંત કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત શેરની ફરજિયાત પણ ફેરબદલી થઈ શકે છે, જેને કાયદાકીય હસ્તાંતરણ પણ કહેવામાં આવે છે. કે જ્યારે શેરધારક સ્વેચ્છાએ શેર વેચે તો શેરની ફેરબદલી, પણ અમુક સંજોગો એવા હોય છે કે જેની અંદર ફરજિયાત ફેરબદલી થઈ જાય, કાયદાકીય હસ્તાંતરણ દ્વારા ફેરબદલી થાય, તો એને શેરનું કાયદાકીય હસ્તાંતરણ કહેવાય અથવા તો શેરની ફરજિયાત ફેરબદલી કહેવાય. હવે પ્રશ્ન આપણને નહીં થાય ફરજિયાત ફેરબદલી શું કામ કરવી પડે? શેર મારા છે, મારે વેચવું હોય તો વેચું, નકર ન પણ વેચું. પણ જ્યારે 3 સંજોગો આપણને આપેલા છે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે ફરજિયાત એના શેર બીજાના નામે થશે. બીજું, જ્યારે કોઈ વ્યક્તિ અસ્થિર મગજનો થાય ત્યારે પોતે પોતાના શેરની દેખરેખ રાખી શકે એમ નથી, ત્યારે ફેરબદલી થશે. અને ત્રીજું, જ્યારે કોઈ વ્યક્તિ નાદાર જાહેર થાય. આ 3 સંજોગો એવા છે કે એની અંદર શેરનું કાયદાકીય હસ્તાંતરણ થાય છે, શેરની ફરજિયાત ફેરબદલી થાય છે. તો આ બંને મુદ્દા આપણે આ પાઠની અંદર જોવાના છે. એક, શેરની ફેરબદલી, અને બીજું, શેરનું કાયદાકીય હસ્તાંતરણ. આ બંને મુખ્ય મુદ્દાઓ જે છે એ આપણે આ પાઠની અંદર જોવાના છે. જો કહે છે કે આ પ્રકરણમાં શેરની સ્વૈચ્છિક ફેરબદલીની વિધિ અને કાયદાકીય હસ્તાંતરણને લગતી કાયદાકીય જોગવાઈઓનો અભ્યાસ કરવાનો છે. એટલે બંને પ્રકારની ફેરબદલીની વાત આપણે આ પાઠની અંદર કરવાની છે. એક, શેરની સ્વૈચ્છિક ફેરબદલી કે જેની અંદર શેરધારક સ્વેચ્છાએ પોતાની પાસે રહેલા બધા અથવા તો પોતાની પાસે રહેલા શેરમાંથી થોડા શેર અન્યને સ્વેચ્છાએ વેચે, પોતાનો માલિકી હક જતો કરે, એની માહિતી મેળવવાની છે. અને બીજી માહિતી મેળવવાની છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિની પાસે રહેલા શેરનું કાયદાકીય હસ્તાંતરણ થાય, એટલે કે ફરજિયાત ફેરબદલી થાય, ત્યારે કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડે, એની બંનેની માહિતી આપણે આ પાઠની અંદર મેળવવાની છે. આ માહિતી આપણને આપી પ્રાસ્તાવિક માહિતી કે શેરની ફેરબદલી જે છે એ કંપનીના અસ્તિત્વના આવવા પાછળનું સૌથી મહત્વનું કારણ છે. શું કામ? તો કે શેરની ફેરબદલીના કારણે જ, આ લક્ષણના કારણે જ કંપનીનું આયુષ્ય ખૂબ લાંબુ બની જાય છે. વૈયક્તિક માલિકીની ભાગીદારી પેઢીની આપણે મિત્રો વાત કરીએ તો એ બંનેની અંદર જ્યારે કોઈ એક વ્યક્તિ, વૈયક્તિક માલિકીમાં તો એકલો જ છે, ઈચ્છે ધંધો બંધ કરી દેવો છે તો બંધ, એનું અસ્તિત્વ પૂરું. પણ ભાગીદારી પેઢીની અંદર પણ બધા ભાગીદારોમાંનો એક અથવા તો અમુક ભાગીદારો એવું ઈચ્છે કે મારે આ ભાગીદારી પેઢીમાં રહેવું નથી, તો ખૂબ લાંબી વિધિમાંથી પસાર થઈ ભાગીદારી પેઢીનું વિસર્જન કરવું પડે છે અને લાંબી પ્રક્રિયા થાય છે.
જ્યારે કંપની સ્વરૂપ જ એક એવું છે કે એની અંદરનો સભ્ય એટલે કે કંપનીનો કોઈ પણ માલિક, શેરધારક, સભ્ય એવું ઈચ્છે કે મારે કંપનીમાં રહેવું નથી, મારે કંપનીનો હિસ્સો જોઈતો નથી, તો પોતાનો હિસ્સો, પોતાના ભાગના શેર અન્ય વ્યક્તિને વેચી અને પોતે કંપનીમાંથી છૂટો થઈ શકે છે, પણ કંપનીના અસ્તિત્વને કોઈ અસર થતી નથી. અને એટલે જ આ મહત્વનું લક્ષણ હોવાના કારણે જ આપણને આ પાઠની અંદર આ માહિતી આપેલી છે અને દરેકે મેળવવી જરૂરી બને છે. એમાં પણ આપણે માહિતી મેળવશું કે શેરની ફેરબદલી છે એ પહેલાના સમયમાં કેવી રીતે થતી અને હવે કેવી રીતે થશે. એટલે કે હવે મિત્રો આપણે પહેલાં જ જોયું હતું કે હવે ડીમટીરિયલાઇઝેશન થઈ ગયું છે. તો જ્યારે ડીમટીરિયલાઇઝેશન નહોતું થયું, ડીમેટ ખાતું અસ્તિત્વમાં નહોતું, ફરજિયાત નહોતું, ત્યારે શેરની ફેરબદલી કેવી રીતે થતી અને ડીમટીરિયલાઇઝેશન થયા બાદ એટલે કે ડીમેટ ખાતું ફરજિયાત થયા બાદ હવે કેવી રીતે શેરની ફેરબદલી થાય છે. આવી બધી માહિતી આપણે આ પાઠની અંદરથી મેળવવાની છે. તો શરૂઆત કરીએ, આપણે આગળ વધીએ તો આવે છે શેર ફેરબદલીનો અર્થ. તો કહે છે કે સામાન્ય અર્થમાં જોઈએ તો શેરધારક પોતાની પાસેના શેર સ્વૈચ્છિક રીતે અન્ય વ્યક્તિને વેચે કે પોતાનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે અને જે તે શેરની માલિકીની ફેરબદલી થાય તો તેને શેર ફેરબદલી કહેવામાં આવે છે. સાવ સાદી ભાષામાં સમજાવ્યું કે શેર ફેરબદલી કોને કહેવાય? તો કે માનો કે કોઈ એક વ્યક્તિ પાસે કોઈ પણ કંપનીના શેર પડેલા છે અને પોતાની પાસે રહેલા શેર ઈચ્છાથી, સ્વેચ્છાએ, પોતાની મરજીથી અન્ય કોઈ પણ વ્યક્તિને આપે, પોતાનો માલિકી હક જતો કરે અને માલિકી હકની ફેરબદલી થાય તો આને શેર ફેરબદલી તરીકે ઓળખવામાં આવે છે. આમ શેર હોલ્ડર પોતાની માલિકી હક અન્ય વ્યક્તિના તરફેણમાં જતો કરે છે અને તેની માલિકીના થઈ જાય છે, તેને શેર ફેરબદલી કહેવામાં આવે છે. તો શું કહે છે કે જે વ્યક્તિની પાસે શેર રહેલા છે એ બીજાને વેચે છે તો પોતાનો માલિકી હક એ જતો કરે છે અને જે વ્યક્તિ શેર ખરીદનાર છે એને માલિકી હક પ્રાપ્ત થાય છે. આને શેરની ફેરબદલી તરીકે ઓળખવામાં આવે છે. હવે એક માર્કની અંદર પૂછાઈ શકે એવી છે શેર ફેરબદલી એટલે શું? એક માર્કની અંદર વ્યાખ્યા પૂછાય કે શેર ફેરબદલીની વ્યાખ્યા આપો અથવા તો શેર ફેરબદલી એટલે શું, તો તમારે આ રીતે લખવાની થાય કે કંપનીની સંમતિની અપેક્ષાએ શેરધારક મરજિયાત રીતે એટલે કે સ્વેચ્છાએ પોતાના શેરનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે અને માલિકી હકની ફેરબદલી થાય તેને શેરની ફેરબદલી કહેવામાં આવે છે. જો મિત્રો આની અંદર અમુક શબ્દો લખવા ફરજિયાત બને વ્યાખ્યામાં, જેમ કે પહેલું જ આપેલું છે કંપનીની સંમતિની અપેક્ષાએ, કે તમે શેરની ફેરબદલી કરી શકો છો પણ શેરની ફેરબદલીની અંદર કંપનીની સંમતિ હોવી જરૂરી છે. કારણ કે જ્યાં સુધી કંપનીની સંમતિ નહીં હોય ત્યાં સુધી તમે તમારી પાસે રહેલા શેર કોઈ પણ વ્યક્તિને વેચી શકશો નહીં અને તમારી ફેરબદલી થઈ શકશે નહીં. એટલે સૌથી મહત્વની બાબત એ છે કે કંપનીની સંમતિની અપેક્ષાએ એટલે કે મંજૂરી બાદ તમે એટલે કે કોઈ પણ વ્યક્તિ પોતાની પાસે રહેલા શેરનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે એટલે કે પોતાના શેર અન્ય કોઈ વ્યક્તિને વેચે અને જે માલિકી હકની ફેરબદલી થાય એને શેરની ફેરબદલી તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે તમારે એક માર્કમાં વ્યાખ્યા લખવાની થાય. જ્યારે શેર હોલ્ડર પોતાના શેર અન્ય વ્યક્તિને વેચે કે હક જતો કરે ત્યારે તેની માલિકી કે સભ્યપદ સમાપ્ત થાય છે. એટલે કે માનો કે તમારી પાસે કંપનીના શેર પડેલા છે અને તમે આ શેર અન્ય કોઈ વ્યક્તિને વેચો છો તો તમારું સભ્યપદનો અંત આવે છે, તમારા માલિકી હકોનો પણ અંત આવે છે. એટલે કે હવે તમે એ શેરના માલિક નથી કે તમે હવે કંપનીના સભ્ય નથી અને જે વ્યક્તિ શેર ખરીદનાર છે એને સભ્યપદ મળે છે અને એને માલિકી હક પ્રાપ્ત થાય છે. એટલે કે શેરની ફેરબદલી દ્વારા વેચનારનું સભ્યપદનો અંત આવે છે અને ખરીદનારને સભ્યપદ મળે છે.
વેચનારના માલિકી હકનો અંત આવે છે અને ખરીદનારને માલિકીનો હક મળે છે. એટલે કે પહેલા જે વ્યક્તિ કંપનીનો માલિક હતો હવે એ નથી, અને એણે જે વ્યક્તિને શેર વેચેલા છે, જે ખરીદનાર વ્યક્તિ છે, હવે એ કંપનીની અંદર સભ્યપદ મેળવે છે, એ કંપનીની અંદર માલિકી હક પ્રાપ્ત કરે છે. અહીં એક બાબત ખૂબ જ મહત્વની છે કે આ પ્રક્રિયા જ્યારે જે કંપનીના શેર હોય તે કંપની તેને મંજૂરી આપે ત્યારે જ પૂરી થયેલી ગણાય છે. એટલે કે શેર ફેરબદલીની અંદર જ્યારે ફેરબદલી કરવામાં આવે ત્યારે જે કંપનીના શેર હોય એની મંજૂરી હોવી જરૂરી છે. જે આપણે વ્યાખ્યામાં પણ જોયું સંમતિની અપેક્ષાએ કે જ્યાં સુધી કંપની શેર ફેરબદલીની મંજૂરી નહીં આપે ત્યાં સુધી ફેરબદલીની પ્રક્રિયા પૂરી થઈ શકશે નહીં, અને આ રીતે શેર ફેરબદલી થઈ શકે છે. હવે આપણને માહિતી આપે છે કે આ શેર ફેરબદલીનું મહત્વ શું છે. તો મિત્રો, શેર ફેરબદલીના કારણે ખૂબ જ ફાયદા થાય છે. ખરીદનારને, વેચનારને, બજારને, કંપનીને, ઘણા બધા વ્યક્તિઓને ફાયદા મળે છે. તો જોઈએ શું કે છે. જો કે શેરનું હસ્તાંતરણ એ એક મહત્વની પ્રક્રિયા છે. કંપનીની સંમતિથી શેર હોલ્ડરો પોતાના અધિકારનો ઉપયોગ કરી અને શેર ફેરબદલી કરે છે. એટલે કે પોતાની પાસે રહેલા શેર બીજાને વેચે છે. શેર એ શેરધારકનું કંપનીના શેર મૂડીના ભાગ દર્શાવતું નાણાકીય હિત છે. કે શેર જે છે એ છે શું? તો કે ભાઈ માનો કે તમારી પાસે કંપનીના 50,000 રૂપિયાના શેર છે, તો એ એવું દર્શાવે છે કે તમારું એ કંપનીમાં 50,000 રૂપિયાનું હિત છે. તે શેર હોલ્ડરોની જંગમ મિલકત છે. જંગમ એટલે શું? તો કે ગમે ત્યારે એને વેચી અને રૂપિયા પ્રાપ્ત કરી શકાય એવી મિલકત એટલે જંગમ મિલકત છે. આથી કંપનીના શેર હોલ્ડરોને શેર વેચવાનો, બક્ષિસમાં આપવાનો અને ગીરો મૂકવાનો અધિકાર છે. આ કોઈ પણ વ્યક્તિ જે છે પોતાની પાસે શેર હોય તો શેર વેચી શકે, કોઈને બક્ષિસ ભેટમાં આપી શકે કે શેર ગીરવે મૂકીને એની ઉપર રૂપિયા પણ મેળવી શકે છે. આ અંગે લોર્ડ બ્લેકબર્ને જણાવ્યું છે કે જોઈન્ટ સ્ટોક કંપની એટલે કે કંપની શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય જ શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે તેની સગવડ સભ્યોને આપવાનો છે. કે કંપની શરૂ શું કામ થઈ? તો કે લાંબા ગાળાની મૂડી મેળવવા માટે શેરની ફેરબદલી કરી અને સરળતાથી એક વ્યક્તિ કંપનીમાં સભ્ય થઈ શકે કે કંપનીમાંથી છૂટો થઈ શકે, આ સુવિધા આપવા માટે જ શેર ફેરબદલીના કારણે જ આ કંપનીનું અસ્તિત્વ આવેલું છે. શેરનું ખરીદ વેચાણ શેર બજારમાં થાય છે, જે મૂડી બજારનો એક સ્ત્રોત છે. એટલા માટે શેર બજારને ઘણી વખત, જો આ એક માર્કમાં પૂછાય એવો આઈએમપી પ્રશ્ન કહેવાય, દેશના વિકાસની પારાશીશી તરીકે ઓળખવામાં આવે છે. કે કોઈ પણ દેશનો વિકાસ જોવો હોય, ઔદ્યોગિક વિકાસ જોવો હોય તો એના શેર બજારનું અવલોકન કરવાથી તમને મળી શકે છે. આપણને પણ ખબર છે મિત્રો કે શેર બજાર અપ ક્યારે જાય અને ડાઉન ક્યારે જાય. કે જો ખૂબ તેજી હોય બજારની અંદર તો શેર બજાર ઊંચું જાય, અને જો મંદી હોય તો નીચું જાય. અને આવી રીતે કોઈ પણ દેશનો ઔદ્યોગિક વિકાસ માપવા માટે શેર બજાર પારાશીશીનું કામ કરે છે. તો આપણને જે અહીંયા મુદ્દા આપેલા છે એના ઉપરથી આપણે એનું મહત્વ જોઈએ. તો નંબર 1 કે શેર ફેરબદલીથી સરકારને આવક થાય. શું કામ? તો કે શેર ફેરબદલી કે વેચાણ જેમ વધારે પ્રમાણમાં થાય તેમ સરકારને વધુ પ્રમાણમાં આવક ઊભી થાય છે. કારણ કે સરકાર શેર ફેરબદલી ઉપર કર નાખેલો છે કે તમે તમારા શેર અન્ય વ્યક્તિને વેચશો તો જે વધારાની આવક થાય છે એની ઉપર તમારે ટેક્સ ભરવો પડે છે, એટલે સરકારને આવક થાય. આ પહેલો ફાયદો. બીજું, શેર વેચનારને વેચાણને કારણે રોકડ મળે છે. કે તમારી પાસે કંપનીના શેર છે ને તમે વેચો છો તો તમને રૂપિયા પ્રાપ્ત થાય છે, એટલે કે વેચનારને રોકડ પ્રાપ્ત થાય છે. આ બીજો ફાયદો. ત્રીજું, ખરીદનારને કંપનીનો માલિકી હક શેર દ્વારા મળે છે. એટલે કે જે વ્યક્તિ ખરીદે છે એને શું ફાયદો થાય? તો કે કંપનીનો માલિક બને છે, કંપનીનો માલિકી હક પ્રાપ્ત થાય છે. ત્રીજો ફાયદો. ચોથું, શેર હોલ્ડર શેર બજાર ભાવમાં થતા ફેરફારનો લાભ મેળવી શકે છે. આ સૌથી મહત્વનો ફાયદો છે. કે માનો કે તમે કોઈ પણ બજારમાંથી, શેર બજારમાંથી અત્યારે કંપનીનો માનો કે એક શેર છે એ 50 રૂપિયામાં ખરીદો છો, અને એ કંપની સારી એવી કામ કરે છે, સારું એવું બજારમાં એનું નામ થાય, જેની 50 રૂપિયાનો શેર તમે 80 રૂપિયામાં વેચો છો, તો તમને 30 રૂપિયા વધારાના મળ્યા, એ ભાવ તફાવતનો લાભ તમે મેળવી શકો છો. આ ચોથો ફાયદો.
ત્યારબાદ બિન કાર્યક્ષમ એકમોમાં રોકાયેલા નાણાંનો પ્રવાહ કાર્યક્ષમ એકમો તરફ પડે છે. એટલે કે એવા એકમની અંદર માનો કે તમારું રોકાણ થઈ ગયું છે, જે બજારમાં કોઈ ઉપજતું નથી, એનો ધંધો ચાલતો નથી, તો એમાંથી તમે શેરમાં રૂપિયા પાછા લઈ અને એવા એકમની અંદર રોકાણ કરી શકો છો કે જે બજારમાં સારું એવું કામ કરતું હોય, જેનું બજારમાં નામ હોય. એટલે બિન કાર્યક્ષમ એકમમાંથી મૂડીનો પ્રવાહ જે છે એ કાર્યક્ષમ એકમ તરફ વહે છે, જેથી બજારની અંદર સારી એવી તેજી આવી શકે છે. ત્યારબાદ શેર ફેરબદલીના કારણે શેર બજાર અને મૂડી બજાર આ બંનેનો વિકાસ થાય છે. શેર બજારનો વિકાસ કેમ થાય? તો કે શેર બજારની અંદર શેરની લેવેચ થાય એટલે શેર બજારને વિકાસ થાય, કારણ કે એમાં એને કમિશન મળે. અને મૂડી બજારનો વિકાસ શું કામ થાય? તો કે એક વ્યક્તિ માનો કે 50,000ના શેર ખરીદે છે અને 80,000માં વેચે છે, તો વધારાના 30,000 છે એ બજારમાં આવશે, એટલે મૂડી બજારનો પણ વિકાસ થશે અને વધુ રૂપિયા કંપનીમાં રોકાવા પ્રેરાશે. અને છેલ્લો ફાયદો એમ આપેલો છે કે મુક્ત શેર ફેરબદલીના કારણે કંપની સ્વરૂપનો વિકાસ ઝડપી બને છે. શું કામ? કારણ કે કંપનીને રૂપિયાની જરૂર હોય તો આ ફેરબદલીના લક્ષણના કારણે કોઈ વ્યક્તિ માનો કે કંપનીમાં રહેવા નથી ઈચ્છતો તો બીજાને વેચે છે, વધુ રૂપિયા મેળવે છે, તો વધુ રૂપિયા કંપનીમાં રોકે છે, એટલે કંપની સ્વરૂપનો વિકાસ થાય છે, કંપનીનો વ્યાપ અને વિસ્તાર વધે છે. આમ શેર ફેરબદલી છે એ ખૂબ જ મહત્વની છે. શેર ફેરબદલી અંગેના કંપનીના નિયમો કંપનીના નિયમન પત્રમાં દર્શાવેલા હોય છે. તેના ઉપર કેટલીક વાર નિયંત્રણ હોઈ શકે છે, પણ આ અધિકાર ઉપર પ્રતિબંધ લાદી શકાતો નથી. હા, અમુક સંજોગોમાં તમે તમારી પાસે રહેલા શેર થોડા સમય માટે અન્ય કોઈ કંપનીને વેચી શકશો, અન્ય કોઈ વ્યક્તિને વેચી શકશો નહીં, એમ નિયંત્રણ મૂકી શકાય, પણ સાવ તમારા આ હકને છીનવી શકાતો નથી. અને શેર હોલ્ડર જ્યારે ઈચ્છે ત્યારે પ્રવર્તમાન કાયદાકીય એટલે કે અત્યારે જે કાયદાઓ છે, જે ધારાધોરણો છે, તે પ્રમાણે પોતાના શેર વેચી શકે છે કે બીજાને ભેટમાં આપી શકે છે. આમ આ શેર ફેરબદલી છે એ કંપનીનું સૌથી મહત્વનું લક્ષણ છે, અને શેર ફેરબદલીના કારણે જ ખરીદનારને, વેચનારને, શેર બજારને, મૂડી બજારને, કંપનીને આ તમામને ઘણા બધા ફાયદાઓ મળે છે, જેથી શેર ફેરબદલી છે એ ખૂબ જ મહત્વની ગણાય. આ આપણે વાત કરી શેર ફેરબદલીના મહત્વની, જે 3 માર્કની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન કહી શકાય. હવે આવે છે શેર ફેરબદલી અંગેની જોગવાઈઓ, જે 3 અને 4 માર્કની અંદર પૂછાય છે. પણ એની શરૂઆત કરશું આપણે આવતા લેક્ચરની અંદર. આજના જો હોમવર્કની વાત કરીએ તો આજનું હોમવર્ક માત્ર તમારું એટલું જ છે, શેર ફેરબદલી કોને કહેવાય અને એનું મહત્વ એ એક વખત ધ્યાનથી વાંચી લેવું. હવે આપણે શરૂઆત કરશું ફેરબદલીની જોગવાઈઓની આવતા લેક્ચરની અંદર. આજે આપણે આપણા લેક્ચરને અહીંયા વિરામ આપીએ છીએ. અસ્તુ. જય ગુરુદેવ.